સ્ટાન્ડર્ડ 12 અકાઉન્ટ્સ પાર્ટ 2 ચેપ્ટર 1 શેર મૂડીના વ્યવહારો ઉદાહરણ 6 ની આપણે રકમ જોઈશું. વાંચું છું અહીંયા. હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ ₹10નો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. યાદ રાખો, આ સત્તાવાર થાપણ એ છે ને ક્યાંય લખવાની નથી હોતી. આ કેપેસિટી છે કંપનીની, એટલા શેર કંપની બહાર પાડી શકે છે. એટલે આને ધ્યાનમાં લેવાનું જ નથી તમારે. કંપની તેમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડે, તો આ 3 લાખ બહાર પાડે ને ધ્યાનમાં લેવાનું છે આપણે. તો 3 લાખ શેર બહાર પાડે અને કંપનીને જો 3,60,000 માટે અરજી મળી અને વધારાની અરજીઓ શું કરી છે? વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં અરજદારોને પરત કર્યા. તો વધારાની અરજીના નાણાં આપણે પરત કરીએ છીએ, પણ આપણે પહેલા તો અરજી વખતે 3,60,000 આવે છે, તો પહેલા તો 3,60,000 જ લખવી પડે. તો લખું છું ગણતરીમાં અહીં આગળ અરજી 3,60,000 ગુણ્યા આપણે એ જોવાનું કે અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા છે. તો કે જો અરજી વખતે અહીં આગળ લખ્યું છે કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. આગળ 4 રૂપિયા તમારે લખી દેવાનું. તો 3,60,000 ગુણ્યા 4. તો 3,60,000 ગુણ્યા 4 કરશો તો 14,40,000 રૂપિયા થશે. અહીંયા લખી દેવાનું 14,40,000 રૂપિયા. અરજી વધારાની આવી ગઈ હોય તો પછી નામંજૂરી આવે, રિજેક્શન આવે. તો નામંજૂર કેટલાને ગેટ આઉટ કરીશું? 60,000 શેરને. કેવી રીતના? તો કે 3 લાખ શેર બહાર પડ્યા છે, 3,60,000 અરજીઓ આવી ગઈ છે, 60,000 પરત કરવી પડશે. 60,000 ગુણ્યા આ 4 રૂપિયા પાછા આપી દેવાના, 4 કરવાના. 6 ગુણ્યા 4 6 24, 2,40,000 રૂપિયા આટલા પરત કરીશું. ના મંજૂરી પછી શું આવશે? મંજૂરી. તો આપણે કેટલા શેરને મંજૂરી આપીશું? તો કે 3 લાખ શેર. એ જોવાનું કે મંજૂરી વખતે આપણે કેટલા પૈસા મંગાવ્યા છે. પેલા મંજૂરી વખતે કેટલા છે? 3 રૂપિયા. 3 લાખ ગુણ્યા 3 કરશો તો 9 લાખ રૂપિયા આવશે. એ 9 લાખ લખી દેવાનું. મંજૂરી પછી આપણે કયો હપ્તો છે? તો કે આખરી હપ્તો. આખરી હપ્તા વખતે કેટલા છે? તો કે 3 રૂપિયા. આખરી હપ્તા વખતે 3 રૂપિયા છે. ત્રણ લાખ ગુણ્યા 3, એ પણ 9 લાખ રૂપિયા. તો 9 લાખ રૂપિયા લખી દઉં છું. પછી છે આગળ, એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલા 2,000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર મંજૂરી તથા આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. એટલે આખરી હપ્તો આપણને આશા નામની વ્યક્તિ ભરતી નથી 2,000 શેર પર. તો આપણે લખવાનું બાકી હપ્તો. બાકી હપ્તો એમાં લખવાનું કયો બાકી હપ્તો છે? આખરી. તો 2,000 શેર પર આખરી હપ્તાના અહીં જો કેટલા રૂપિયા છે? 3. 2,000 ગુણ્યા 3 કરશો તો કેટલા આવશે? 6,000 રૂપિયા. આ બાકી હપ્તો છે. તો હવે આપણે માત્ર શું કરવાનું છે? તો આ નોંધ જ લખવાની છે. તો મને કહો પહેલા રૂપિયા આવે કઈ નાખવાના? બેંકમાં લખવાની પહેલી અમને બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. રૂપિયા લખવાના. કેટલા રૂપિયા છે? તો કે 14,40,000. 14,40,000. અહીંયા પણ 14,40,000. હવે અહીંયા આગળ
3,60,000 અરજીઓ છે ને 4 લેખે મળ્યા છે. તો અહીં આગળ બાબત જેમાં ગલત લખાઈ ગયું છે. 3,60,000 અને 4 લેખે મળ્યા છે. 4 રૂપિયા લેખે નાના મળ્યા, બરાબર છે. હવે આગળ આ ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરીને તે શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 14,40,000. પછી તે અહીંયા છે ને નામંજૂર કર્યા છે ને, તો એ પરત કર્યા. તો પૈસા આવે ત્યારે બેંક ખાતે ઉધાર લખીએ છીએ, જ્યારે નામંજૂર કરીએ ને ત્યારે બેંક ખાતે શું લખાય? જમા લખાય. તો લખવાનું તે બેંક ખાતે જમા 2,40,000 રૂપિયા. 2,40,000 2,40,000, બરાબર. ચાલો પછી એ પણ પતી ગયું. બેંક ખાતે જમા 2,40,000. પછી બોલો તે. હવે આ પૈસા શેના ખાતે લખવાનો? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા મૂડી ખાતે જમા? તો કે આ 14,40 માંથી 2,40 માઇનસ કરી દેવાના, તો 12 લાખ રૂપિયા આવશે. ₹12 લાખ લખી દેવાના મૂડી ખાતે જમા. તો બે આમનોંધ આપણી પહેલી પૂરી થઈ ગઈ. આની જે આમનોંધ આની જે બે હોય છે. હવે મંજૂરીની લખવાની. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 9 લાખ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 9 લાખ. બધા જ પૈસા મૂડી ખાતે જમા લઈ જવાનું. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 9 લાખ રૂપિયા. પછી આ પૈસા કઈ નાખવાના? બેંકમાં. તો બધા જ પૈસા આવી જ જાય છે. લખવાનું બેંક ખાતે ઉધાર 9 લાખ. એટલે કે એને આખરી હપ્તો નથી ભર્યો, તે વખતે તમારે ભરવાનો બાકી હપ્તો એવું લખવું પડશે. ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. તો તે આ મંજૂરી ખાતે ઉધાર કરી તે જમા કરી દેવાનું. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 9 લાખ રૂપિયા. કયો હપ્તો આવ્યો? આગળનો પ્રથમ અને છેલ્લો આખરી હપ્તો. જોઈ લો, આખરી હપ્તો 9 લાખ જ છે એમાં બી. તો આખરી શબ્દ છે એટલે કોઈ તકલીફ નથી. લખું છું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 9 લાખ રૂપિયા. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 9 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 9 લાખ રૂપિયા. હવે અહીંયા સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે જ્યારે બેંકમાં પૈસા નાખશો ને ત્યારે બાકી હપ્તો આવે છે. એટલે આ નોંધ તમે લખો ને કે જ્યારે બેંક ખાતે ઉધાર. પણ તમે બેંક ખાતે ઉધાર છે ને 9 લાખ નહીં લખી શકો, કારણ કે હપ્તો મળવાનો બાકી છે. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી
હપ્તા ખાતે. હવે એ પ્રશ્ન છે કે આખરી હપ્તા ખાતે જમામાં તો 9 લાખ આવશે જ, તમારો મળવાનો બાકી હપ્તો કેટલા રૂપિયા છે તે તમારે ગણતરીમાં જોવું પડે. તો જે લો બાકી હપ્તો આખરી કેટલો છે? 6,000. 6,000 બાકી છે. તમારે અહીં આગળ મળવાના બાકી હપ્તામાં 6,000 લખવાના. પછી શું થશે? 9 લાખમાંથી 6,000 માઇનસ કરવાના. 8,94,000 આવે છે. 9 લાખ માઇનસ 6,000, તો 8,94,000 આવે છે. લખું છું 8,94,000 રૂપિયા બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. બસ પછી અહીંયા ટોટલ લખવાનું છે આપણે. ટોટલ 64,80,000 થાય છે. ટોટલ 64,80 લખી દીધું. હવે આપણે દાખલામાં છે ને ખાતા વહી એટલે ખાતા પૂછેલા છે. ખાતાઓમાં ખતવણી કરવાની છે. તો પેલું છે ઇક્વિટી શેર મૂડી ખાતું બનાવવાનું કીધું છે. તમે કયા કયા ખાતા બનાવવાના એ આપણને સ્પષ્ટ કીધા છે. તો હું તમને ખાતા બતાવી દઉં, તમને ખ્યાલ આવશે કે કયા કયા ખાતા બનાવવાના છે. તો જો પહેલું છે ઇક્વિટી શેર મૂડી ખાતું, પછી ઇક્વિટી શેર અરજી ખાતું, પછી મંજૂરી ખાતું, આખરી હપ્તાનું ખાતું. આપણને જે ખાતા બનાવવાના કીધા છે ખાતા અહીં આગળ પાછળ તમને બતાવી દો એક એક કરીને. બધા ખાના દોર્યા. જો મૂડી ખાતું છે, પછી અરજી ખાતું છે, મંજૂરી ખાતું છે, આખરી હપ્તા ખાતું છે. બરાબર. આગળ તો કોઈ ખાતું બનાવવાનું નથી આપણે. તો આપણે શું કરવાનું છે? આ અવનોધો પ્રમાણે ખતવણી કરવાની છે. આપણે ખતવણી કરી દઈએ. પહેલી અવનોધ છે બેંક ખાતે ઉધાર, એની ખતવણી તો થાય નહીં. પણ અરજી ખાતે શું છે? ઇક્વિટી શેર અરજી ખાતે જમા. તો આપણે અરજી ખાતું જ્યાં બનાવ્યું છે ને તેની જમા બાજુ જવાનું. નામ કોનું લખવાનું? બેંક ખાતે. અને રૂપિયા લખવાના 14,40,000. તો અરજી ખાતામાં જમા બાજુ 14,40,000 બેંક ખાતે નંબર 1. અરજી ખાતામાં જમા બાજુ અરજી ખાતું. પેલા તો રકમ યાદ છે એટલે 14,40,000 હું લખી દઉં છું. 14,40,000 નંબર 1 છે. અને શબ્દ ત્યાં હતો બેંક ખાતે. બેંક ખાતે લખી દીધું. પહેલી અરજી ખાતે જમા ખાતામાં જમા બાજુ મેં ખતવણી કરી દીધી. સ્ટેપ બાય સ્ટેપ ખતવણી કરવી પડશે આમ નોંધની આપણે. અરજી ખાતે જમા આ પૂરું થયું. આમ નોંધ આપણી પૂરી થઈ ગઈ. ચાલો પછી છે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. તો અરજી ખાતે ઉધાર છે તો અરજી ખાતામાં કે બાજુ જવાનું? ઉધાર બાજુ. પણ નામ કેટલા લખવાના? તો કે 2. કયા કયા? બેંક ખાતે ને ઇક્વિટી શેર મૂડી ખાતે. આવડે જતું અરજી ખાતું એમાં જ જવાનું છે. અને અરજી ખાતામાં ઉધાર બાજુ બેંક ખાતે ને ઇક્વિટી શેર મૂડી ખાતે. બેંક ખાતે ને ઇક્વિટી શેર મૂડી ખાતે. અહીંયા નંબર 2 બેંક ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે. પેલામાં બેંક ખાતે અહીંયા 2,40 છે યાદ છે પણ તમને બતાવી દઉં. 2,40 છે બેંકમાં અને મૂડીમાં છે 12,00,000. 2,40 અને 12,00,000 લખવાના છે. અહીંયા હું લખી દઉં છું 2,40,000 અને 12,00,000 રૂપિયા. તમે ખાતું જોશો તો સરભર થઈ જશે. આગળ વધું છું. હજુ બીજી આમ નોંધની ખતવણી ખાલી અરજી ખાતામાં ઉધાર બાજુ થઈ. બેંક ખાતે જમા તો થાય નહીં. પણ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો ઇક્વિટી શેર મૂડી ખાતામાં જમા બાજુ કેટલા લખવાના? 12,00,000. શબ્દ શું લખવાનો? અરજી ખાતે નંબર 2. તો મૂડી ખાતાની જમા બાજુ અરજી ખાતે 12,00,000 રૂપિયા. મૂડી ખાતાની જમા બાજુ મૂડી શબ્દ ઇક્વિટી શેર અરજી ખાતે અને 12,00,000 રૂપિયા.
તો મેં 12 લાખ રૂપિયા અહીંયા આગળ લખવાના તો લખી કાઢે. તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવતો હશે આ માત્ર ને માત્ર ખાતાઓની છે. ધોરણ 11માં આવતી હતી આપણે. જે લગભગ બધા બહુ દાખલામાં આવું છે નહીં, એકાદ જ દાખલોની ઉદાહરણમાં છે ખાલી ખાતા બનાવવાનું. તો મૂડી ખાતે જમા બાજુ લખાઈ ગયું એટલે આ બીજી અમનોંધ પણ પૂરી થઈ ગઈ. ચાલો ત્રીજી અમનોંધ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. તો મંજૂરી ખાતામાં ઉધાર બાજુ મૂડી ખાતે 9 લાખ. ત્રીજી મંજૂરી ખાતાની ઉધાર બાજુ મંજૂરી ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ રૂપિયા. મંજૂરી ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે મંજૂરી ખાતામાં ઉધાર બાજુ મૂડી ખાતે 9 લાખ અને મૂડી ખાતાની જમા બાજુ મંજૂરી ખાતે 9 લાખ. મૂડી ખાતામાં જાઓ, જમા બાજુ ઇક્વિટી શેર મંજૂરી ખાતે 9 લાખ રૂપિયા. તો આપણે અમનોંધોની સ્ટેપ બાય સ્ટેપ ખતવણી કરી રહ્યા છે અને થઈ પણ રહી છે. બેંક ખાતે ઉધાર તો આ લખાય નહીં. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તો મંજૂરી ખાતામાં જમા બાજુ 9 લાખ રૂપિયા બેંક ખાતે લખવાનું. મંજૂરી ખાતામાં જમા બાજુ બેંક ખાતે 9 લાખ રૂપિયા લખવાનું. ચોથી અમનોંધ પણ પૂરી. આગળ જોઈએ પાંચમી અમનોંધ. આખરી હપ્તા ખાતે ઉધાર. તો આખરી હપ્તા ખાતામાં ઉધાર બાજુ જવાનું, મૂડી ખાતે લખવાનું 9 લાખ રૂપિયા. આખરી હપ્તામાં ઉધાર બાજુ 5મી તારીખ મૂડી ખાતે 9 લાખ. આખરી હપ્તા ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ રૂપિયા. આ થઈ ગયું. મૂડી ખાતામાં જમા બાજુ આખરી હપ્તા ખાતે 9 લાખ. મૂડી ખાતામાં જમા બાજુ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 9 લાખ રૂપિયા. તમે જો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 9 લાખ. આ બધું સ્ટેપ બાય સ્ટેપ પાંચમી અમનોંધ પણ આપણી પૂરી થઈ છે. જો આ પાંચમી પણ પૂરી. હવે આપણે છઠ્ઠી અમનોંધ. બેંક ખાતે ઉધાર લખાઈ મળવાનો બાકી હપ્તો બી નથી. આખરી હપ્તા ખાતે જમા, તો આખરી હપ્તા ખાતા આ બેની ખતવણી થાય નહીં કારણ કે ખાતું જ નહીં બનતું. અને આખરી હપ્તા ખાતામાં જમા બાજુ બેંક ખાતે ને મળવાના બાકી હપ્તા ખાતે. બેંક ખાતે મળવાના બાકી હપ્તા ખાતે. તો રકમો લખવાની છે આપણે અહીંયાથી. 8,94,000 ને 6,000. 8,94,000 અને 6. 8,94,000 અને 6,000. એક પણ આમનોંધ જ બાકી નથી. બધાનું ટોટલ કરી દઈએ તો અહીં 9 લાખ, અહીંયા પણ 9 લાખ. મંજૂરીમાં પણ બંને બાજુ ટોટલ સરખું થઈ જાય 9 લાખ. દરેક જગ્યાએ ટોટલ સરખા થઈ જાય છે. ખાલી મૂડી ખાતામાં જોઈ લઈએ. 14,40. અહીંયા પણ 14,40. અહીંયા ટોટલ ના થાય તો 9 9 18 30 થશે. 9 9 18
30 લાખ રૂપિયા 30 લાખ અહીંયા ખૂટે છે બી 30 લાખ રૂપિયા. શબ્દ લખી દેવાનો બાકી આગળ લઈ ગયા. અહીં કોઈ નંબર નથી એટલે નંબર નથી મેં આપ્યો. તો દાખલામાં ખાતા પૂછ્યા હતા તો આપણે ખાતા બી લખીને તમને સમજાવી દીધા. દરેક દાખલામાં છે ને એ પણ તમને સ્પષ્ટ કહું. પરીક્ષામાં આટલા બધા ખાતા પૂછાવા પણ એટલું ઇમ્પોર્ટન્સ મને નથી લાગતું, પણ બની શકે કદાચ એકાદ ખાતું પૂછે તો આ બધા ખાતા શીખેલા હોય તો આપણને પ્રેક્ટિસ થયેલી હોય તો ત્યાં લખી શકીએ એકાદ ખાતું, બરાબર. એના માટે મેં સમજાવેલું છે. દરેક સ્ટુડન્ટને સમજ પડી ગઈ હશે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.